આજે આપણે બનાવીશું ગ્લુટેન ફ્રી મુઠિયા. ગ્લુટેન ફ્રી એટલે કે જુવારના મુઠિયા બનાવીશું. જુવારનો લોટ ગ્લુટેન ફ્રી હોય છે અને હેલ્થ માટે સારો હોય છે અને સ્ત્રીઓ માટે તો બહુ જ સારો હોય છે, કેમ કે ઠંડક વાળો હોય છે. તો ઉનાળાની આ ગરમીમાં આપણે ખાવો જ જોઈએ જુવારનો લોટ. તો અહીંયા મેં અડધો કપ દહીં લીધું છે, 1 ચમચી વરિયાળી પાવડર, 2 ચમચી મેં તલ લીધા છે, અડધી ચમચી આપણે હળદર એડ કરીશું, 1 ચમચી આપણે ધાણા જીરું એડ કરીશું અને 1 ચમચી આપણે મરચું પાવડર એડ કરીશું. મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરી શકો છો, ઓછા વધારે. અહીંયા અડધી ચમચી આપણે અજમો લીધો છે. અજમાને હાથમાં લઈને અને ક્રશ કરવાનો. અજમો ડાયજેશન માટે ખૂબ સારો છે, ખાવાનું પચે છે, અપચો થતો હોય તો અજમો ખાવાથી એ બધી સમસ્યાઓ નથી થતી. તો અહીંયા આદુ અને મરચાંને ક્રશ કરેલા છે એ પણ એડ કરવાના છે. અહીંયા મેં અડધો કપ જેવા વેજીટેબલ્સ લીધા છે. કોબી, દૂધી અને ગાજર લીધું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 1-2 ચમચી જેવી ખાંડ એડ કરીશું. મોયણ માટે આપણે અહીંયા 1 થી 2 પાવડા ઓઇલ એડ કરીશું. બધી જ વસ્તુને સરસ આપણે મિક્સ કરી લેવાની છે. અહીંયા તમે તમારા મનપસંદ પ્રમાણે વેજીટેબલ્સ એડ કરી શકો છો. કોઈ વેજીટેબલ્સ પસંદ તમને આમાંથી ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો બધી જ વસ્તુને મસાલા, દહીં સાથે, તેલ સાથે સરસ મિક્સ કરી લીધું છે આપણે અહીંયા આપણે જુવારનો લોટ એડ કરીશું. અત્યારે આપણે 1 કપ એડ કરીશું ને પછી પાછું ફરીથી એડ કરીશું. તો મેં અહીંયા 2 કપ જુવારનો લોટ લીધો છે. અહીંયા એક્સ્ટ્રા પાણી એડ નથી કરવાનું. આપણે વેજીટેબલ્સમાંથી જે પાણી રિલીઝ થશે એમાંથી જ આપણો લોટ બંધાઈને સરસ તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો વિડીયોમાં, સરસ મજાનું આપણે પાણીની જરૂર પણ નથી પડતી. આપણે દહીં લીધું હતું અને વેજીટેબલ્સનું પાણી, એમાં જ આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. થોડું હથેળીમાં ઓઇલ લઈને થોડો લોટ લઈને આપણે મીડિયમ સાઇઝના લાંબા શેપના આપણે પાતરા બનાવીએ એ ટાઈપના આપણે વેલણિયા બનાવીશું અહીંયા. તો તમે નાના મોટા તમારા મનપસંદ પ્રમાણે બનાવી શકો છો. તો આ જ રીતે આપણે બધા બનાવીને તૈયાર કરી લેવાના છે. તો તમે જુઓ, મેં બધા જ બનાવીને રેડી કરી લીધા છે અહીંયા. તો પહેલેથી જ મેં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટીમરમાં. પાણી ઉકળતું હોય ત્યારે જ આપણે મુઠિયા છે, ઢોકળા છે, બધું ત્યારે જ મૂકવાનું, જેથી કરીને એકદમ સ્પોન્જી અને સરસ બને. તો આને આપણે ઢાંકી દઈશું 12 મિનિટ માટે. તો 12 મિનિટ થઈ ગઈ છે તો ખોલીને ચેક કરીશું. તો સરસ મજાના મુઠિયા અહીંયા ફૂલીને દડા જેવા થઈ ગયા છે. નથી આપણે અહીંયા કોઈ સોડાનો પણ ઉપયોગ કર્યો, પણ આપણા મુઠિયા એકદમ સોફ્ટ બનશે, કેમ કે આપણે વેજીટેબલ્સનો ઉપયોગ અંદર કર્યો છે અને દહીં પણ એડ કર્યું છે. તો તમે જુઓ, ઠંડા પડી જાય પછી આપણે હવે મીડિયમ સાઇઝના નાના કટ કરી લેવાના છે. તો હવે આપણે એને વઘારીશું. તમે જુઓ, એકદમ સ્પંજી બન્યા છે. મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવા મસ્ત મજાના જુવારના લોટના મુઠિયા બનાવ્યા છે આપણે વેજીટેબલ. તો અહીંયા કડાઈ લઈ લઈશું, જરૂરિયાત પ્રમાણે ઓઇલ એડ કરીશું, રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું, હિંગ એડ કરીશું અને તલ એડ કરીશું. તો સરસ મજાનો વઘાર આપણો અહીંયા થઈ ગયો છે. તલ ઉડી ના જાય, આપણે દાજી ના જાય એના માટે મેં એને ઢાંકણ ઢાંકી દીધું હતું. તો અહીંયા આપણે જે કટ કરીને રાખ્યા હતા મુઠિયા એ પણ એડ કરી દઈશું અને સરસ હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું. તો મસ્ત મજાના મુઠિયા તૈયાર થઈ ગયા છે. ઉનાળામાં કંટાળો આવતો હોય રસોઈ બનાવવાનો તો ફટાફટ બની જાય છે અને હેલ્ધી તો ખૂબ જ છે. તો તમને વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો અને શેર પણ કરી દેજો. નવી રેસીપી જોવા માટે મારી સાથે બન્યા રહેજો. તો આપણે સર્વ કરી લઈશું હવે સર્વિંગ પ્લેટમાં. હેલ્ધી છે, ટેસ્ટી છે અને ગ્લુટેન ફ્રી છે. ડેલી બનાવીને ખાઈ શકાય તેવા મુઠિયા છે. અલગ અલગ ડીશ બનાવીને તમે જુવારના લોટની ખાઈ શકો છો. આના ચીલા પણ બનાવીને ખાઈ શકો છો તમે. તો જુઓ, એકદમ સોફ્ટ બન્યા છે. તો મસ્ત મજાના મુઠિયા બનીને તૈયાર થઈ ગયા. તમે મોર્નિંગમાં, ઇવનિંગમાં બનાવી શકો છો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ બધાને.